सूरत में दिन दहाड़े ज्वेलर्स की दुकान में लूट का प्रयास। सूरत में अपराध दर लगातार बढ़ रही है और बेस्तान क्षेत्र में दिन दहाड़े एक लूट की घटना ने शहर को हिलाकर रख दिया। शांतिनाथ ज्वेलर्स की दुकान में 3 बदमाश लूट के इरादे से घुसे, जहां उनका सामना दुकान में मौजूद 2 व्यक्तियों से हुआ। दोपहर 2 से 2:03 के बीच 3 बदमाश धारदार हथियारों के साथ दुकान में घुसे। लूट के प्रयास का विरोध करने पर बदमाशों ने एक वृद्ध व्यक्ति और एक कारीगर के गले पर धारदार हथियार से हमला कर दिया, जिससे वे गंभीर रूप से घायल हो गए। घटना के बाद अफरा तफरी मच गई। स्थानीय लोग तुरंत मौके पर पहुंचे और घायलों को प्राथमिक उपचार के बाद वे अस्पताल भेजा। 3 में से एक आरोपी को पकड़कर पुलिस के हवाले कर दिया गया, जबकि 2 अन्य फरार हो गए। पुलिस ने पकड़े गए आरोपी से पूछताछ शुरू कर दी है और फरार आरोपियों की तलाश में जुटी है। पुलिस का कहना है कि जल्द ही पूरे मामले का खुलासा किया जाएगा। इस घटना ने शहर में सुरक्षा उपायों को लेकर सवाल खड़े कर दिए हैं। આજ રોજ બપોરના 2:30 થી 2:45 વાગ્યાના સમય દરમિયાન એક લૂંટની કોશિશનો બનાવ ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં બનેલો છે। આ જે બનાવ જે છે એ ભેસ્તાન 4 રસ્તાની બાજુમાં શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ છે, એ શોરૂમમાં બનાવ બનેલો છે। બનાવની હકીકત એવી છે કે આ જે જ્વેલર્સના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમાં જે કામ કરતા બંસીલાલ ગુર્જર, આ બંને ત્યાં હાજર હતા। એ દરમિયાન ત્રણેક કિસ્સાઓ આશરે 30 થી 35 વર્ષની ઉંમરના ત્યાં આવ્યા અને એમને ચાંદીના દાગીનાઓ જોવાનું કહ્યું। એટલે ચાંદીના દાગીના જોતા હતા। લગભગ 5-10-15 મિનિટ ચાંદીના દાગીના જોયા પછી એમણે તરત જ 3માંથી 2 જણે છરીથી આ બંને જણ ઉપર, એટલે કે માલિક અને કારીગર બંને ઉપર છરીથી હુમલો કર્યો અને ગળાના ભાગે એમને ઈજા કરી। ત્યાં ઝપાઝપી દરમિયાન આ ત્રણેય આરોપીઓ છે ઝપાઝપી દરમિયાન પછી ભાગી ગયા। તો આ 3 આરોપીમાંથી એક આરોપી ભાગતો હતો, તો લોકલ પબ્લિકના માણસે એને પકડી અને પોલીસને હેન્ડઓવર કરેલો છે અને અન્ય 2 ઇસમો, અન્ય 2 જે આરોપી હતા એ ભાગી ગયેલા છે। આ જે શાંતિનાથ જ્વેલર્સના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને બંસીલાલ ગુર્જર, એ બંનેને ગળાના ભાગે ઈજા છે। એ બંનેને સુરતની એપલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવેલા છે અને આ બંને પૈકી શાંતિલાલ શાહની ફરિયાદ દેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે અને જે આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં જે છે એને લઈ અને બીજા 2 આરોપીની શોધખોળ કરવા માટે એક ટીમ પણ રવાના થઈ ગઈ છે। હા, અત્યારે પ્રાથમિક વિગત એવી જાણવા મળી છે કે 3 પૈકી 2 આરોપી પાસે છરી હતી અને એ છરી વડે જ એમણે આ બંને વિક્ટીમ જે છે માલિક અને કારીગર એમની ઉપર હુમલો કરેલો હતો। હા, લૂંટની કોશિશનો બનાવ જણાઈ આવે છે, પણ હજુ ફરિયાદ, આપને જેમ જણાવ્યું એમ કે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે। ફરિયાદ લીધા પછી એક વખતે ત્યાં જ્વેલરી શોરૂમમાં પણ અમે વેરીફાઈ કરશું, એના પછી એ સાચી હકીકતો જે છે એ બહાર આવશે। પણ પ્રાઇમા ફેસી કહી શકીએ કે લૂંટની કોશિશનો બનાવ બનેલો છે। મારું નામ અખિલેશ છે। એમાં એવું છે કે જ્યારે અમે 2:40 જ્યારે હું ચા પીવા જતો હતો બેસન સોમનાથ હોટલ પાસે, ત્યાંથી સોનાની દુકાન પાસે જે પબ્લિકો દોડી ને એ પછી પબ્લિકે એમ કીધું કે ચોર છે ચોર છે, એ પ્રમાણે અમે જે દોડ્યા એમના પછાડી જ્યારે એક ઈસમને પકડી પાડ્યો છે અને બીજો જે ઈસમ હતો એ અમારા ઉપર જ્યારે મારવાનો હુમલો કર્યો તો એમને એક ઈસમને છોડીને બીજો જે ઈસમ હતો એને પકડી પાડ્યો છે અને પોલીસના હવાલે કર્યો છે। આશરે કેટલા માણસો હતા? આશરે તો 2 થી 3 માણસ હતા। જી, હથિયાર હતું, બંને પાસે હથિયાર હતું ને બંનેઓના છરીમાં લોહી લાગેલો હતો ને મરચાના ભૂકા બી હતા એમની પાસે। જી, ઈજા થઈ છે। બંનેઓમાંથી એકને એટલી ખરાબ સિચ્યુએશન છે અને બીજાને તો થોડુંક સારું બી છે। તો બંનેઓને ઈજા થઈ છે, ગળામાં ચપ્પુનો ઘાવ માર્યો છે। ના, લૂંટપાટ કરવાનો પ્રયાસ કર્યો પણ એ લોકોથી થયું નહીં। પબ્લિક બૂમા બૂમ પાડવા લાગી તો એ લોકો ભાગી મૂક્યા। જી, 1 જણ પકડાયો છે। સંવાદદાતા અજય શિંદાને, BHP ન્યૂઝ, સુરત।